12 કલાકની થકવી નાખનારી મુસાફરી ખેડીને છાયા પોતાના નાના ભાઈ વિપિનના લગ્ન પતાવીને 10 દિવસ પછી આજે ઘરે આવી હતી. પોતાના 3 વર્ષના દીકરા સોહમને સોફા પર બેસાડીને તે હજુ પોતાના રૂમમાં જઈ જ રહી હતી. ત્યાં સાસુજીએ તેને કહ્યું, "વહુ, પહેલાં ફટાફટ જમવાનું બનાવી લે. તારી બંને નણંદો આજે સાસરેથી આવી રહી છે, તો જમવામાં જે પણ બનાવે તે એમની પસંદનું બનાવજે. જરૂરિયાતનો બધો સામાન પણ મંગાવીને રાખી દીધો છે." પોતાના રૂમ તરફ જતી છાયાના પગ ત્યાં જ થંભી ગયા. તે મનોમન વિચારવા લાગી કે નણંદોને પણ ખબર હતી કે હું 12 કલાકની મુસાફરી કરીને થાકી હારીને ઘરે આવીશ, તો પછી આજે જ આવવાનું શું સૂઝ્યું, જ્યારે બંને અહીં નજીકમાં જ રહે છે અને દર રવિવારે તો અહીં આવી જ જાય છે. એટલામાં બહાર રિક્ષાવાળાને પૈસા આપીને તેનો પતિ વિનય અંદર આવ્યો અને આવીને સોફા પર આડો પડ્યો. તેને જોઈને શીતલબેન બોલ્યા, "અરે, મારો દીકરો બહુ થાકી ગયો હશે. તારું સાસરું ઘણું દૂર છે. ખબર નહીં વેવાઈને શું સૂઝ્યું કે તારા લગ્ન પછી આટલે દૂર જઈને શિફ્ટ થઈ ગયા. જો મને પહેલાં ખબર હોત તો હું આટલી દૂર તારા લગ્ન ક્યારેય ન કરત. હવે માં, આમાં આપણા હાથની વાત થોડી છે. જ્યાં બાળકોના કામધંધા હોય ત્યાં તેમના માતા પિતાને શિફ્ટ થવું જ પડે છે. વળી મમ્મી પપ્પા અહીંયા એકલા રહીને શું કરત?" વિનયે પોતાના સાસુ સસરાનો પક્ષ લેતા કહ્યું. શીતલબેન મોઢું બગાડતા પોતાની વહુ છાયા તરફ જોઈને બોલ્યા, "હવે અહીં ઊભી ઊભી શું કરી રહી છે? જા, ફટાફટ ચા બનાવીને લઈ આવ. જોતી નથી કે વિનય કેટલો થાકી ગયો છે?" શીતલબેનની વાત સાંભળીને વિનય હસતા હસતા બોલ્યો, "અરે માં, હું એકલો થોડો થાક્યો છું. તે પણ થાકેલી છે. તે પણ મારી સાથે જ તો આવી છે. તો શું થયું, આટલે દૂર ટ્રેનમાં બેઠી બેઠી તો આવી છે. ક્યાં ટ્રેનમાં કોઈ કામ કરી રહી હતી કે થાકી જાય?" શીતલબેન ચીડાઈને બોલ્યા. છાયાએ પોતાના સામાન તરફ જોયું તો વિનયે કહ્યું, "તું જા અને ચા બનાવી લે. ત્યાં સુધી હું આ બધી બેગ ઉપાડીને રૂમમાં મૂકી દઉં છું." તેની વાત સાંભળીને છાયા તો રસોડામાં જતી રહી. પાછળથી વિનય ઊભો થઈને બેગ ઉપાડીને રૂમમાં મૂકવા લાગ્યો તો શીતલબેન ફરી બોલ્યા, "અરે દીકરા, થોડો આરામ કરી લે. હમણાં જ તો થાકીને આવ્યો છે. બેગ ઉપાડીને વહુ નથી મૂકી શકતી કે તેનું કામ તું કરી રહ્યો છે?" "માં, એમાં તેનું કામ અને મારું કામ શું છે? આમાં મારો પણ તો સામાન છે. જો હું મૂકી દઈશ તો કામ જલ્દી પતી જશે. વળી હું વિચારું છું કે બહારથી જ કંઈક મંગાવી લઉં. ખૂબ કકડીને ભૂખ લાગી છે. હવે છાયા પણ થાકી ગઈ હશે તો તે શું જમવાનું બનાવશે?" "કેમ, જમવાનું બહારથી મંગાવી રહ્યો છે? હમણાં તારી બંને બહેનો ધરા અને અવની પણ અહીંયા આવી રહી છે. તેમને શું બહારનું ખાવાનું ખવડાવીશ?" શીતલબેનની વાત સાંભળતા જ વિનય જ્યાં હતો ત્યાં જ રોકાઈ ગયો. "શું ધરા દીદી અને અવની દીદી આવી રહી છે આજે?" "હા, તને જોયે ઘણા દિવસો થઈ ગયા છે એટલે આવી રહી છે. એ તો તેમના બાળકોની પરીક્ષા ચાલી રહી છે. રજાઓ નથી મળી, નહીંતર બાળકોને પણ લઈને આવત." "ઘણા દિવસ ક્યાં થયા છે માં? હજુ 5 દિવસ પહેલાં જ અહીંથી ગયો હતો ત્યારે તો બંને મને મળીને ગઈ હતી." વિનયે ધીમેથી કહ્યું, "આ તો તેમનો તારા પ્રત્યેનો પ્રેમ છે કે તેઓ તને મળવા આવવા માંગે છે. તો એટલા માટે બહારથી જમવાનું ન મંગાવ. ચૂપચાપ વહુને કહી દે કે તેમની પસંદની વસ્તુ બનાવી દે. મારી દીકરીઓ કોઈ બહારનું આવેલું ખાવાનું નહીં ખાય." "પણ માં, છાયા થાકી ગઈ છે. 12 કલાકની મુસાફરી કંઈ ઓછી નથી હોતી. ઉપરથી સોહમ નાનો છે. ટ્રેનમાં કેટલો હેરાન કર્યો. તેણે એક બાળકમાં જ થાકી ગયા તમે લોકો. હું પણ તમને ત્રણેયને લઈને જતી હતી તમારા મોસાળ. 12 કલાકનો રસ્તો નહોતો પણ 1 કલાક તો ટ્રેનમાં મુસાફરી કરતી જ હતી ને. ત્યારે તો મારી મદદ માટે કોઈ નહોતું આવતું, તે પણ 3-3 બાળકો સાથે. માં, પહેલાં તમારી સાસુએ તમારી સાથે શું શું કર્યું એ ત્યારની વાત છે. પરંતુ તમારી સાથે જે થયું તે વહુ પર થોપવું તો ખોટું છે ને. ભલા તમારો બદલો વહુ જોડે કેમ? તારા પપ્પાએ તો ક્યારેય સામેથી જવાબ નથી આપ્યો તારી દાદીને, જે તું તારી પત્ની માટે મારી સામે થઈ જાય છે. માં, પપ્પામાં અને મારામાં ફરક છે. તમે દરેક વસ્તુમાં સરખામણી કેમ કરતા રહો છો? ધરા દીદી અને અવની દીદી આવી રહી છે તો તેમને ભૂખ્યા તો પાછા નહીં મોકલું, પરંતુ હા, જમવાનું તો હું બહારથી જ મંગાવી રહ્યો છું. છાયા પણ થાકી ગઈ છે, તેને પણ આરામ જોઈએ. અત્યારે તો કામે લગાડી દેશો, પછી બીમાર પડી ગઈ તો 2-3 દિવસ સુધી ઘરનું કામ જાતે કરશો. તેના કરતાં સારું છે કે જમવાનું બહારથી જ મંગાવી લઈએ." કહીને વિનયે જમવાનું બહારથી જ ઓર્ડર કરી દીધું. આ જોઈને શીતલબેન કચવાઈને રહી ગયા. ખેર, થોડીવાર પછી હજુ ત્રણેય બેસીને ચા પી જ રહ્યા હતા ત્યાં ધરા અને અવની પણ આવી ગઈ. તેમને જોઈને મમ્મીજી ખૂબ ખુશ થયા. હજુ તેઓ બેસીને ખબર અંતર પૂછી જ રહ્યા હતા કે એટલામાં ડિલિવરી બોય જમવાનું આપવા આવી ગયો. વિનયે જઈને ખાવાનું લીધું અને પેમેન્ટ કરીને આવી ગયો.
આ જોઈને ધરા અને અવનીએ શીતલબેન તરફ ઇશારો કરીને પૂછ્યું કે શું વાત છે, જમવાનું બહારથી કેમ મંગાવ્યું છે ભાઈ? આજકાલની વહુઓને નણંદો માટે જમવાનું બનાવવામાં જોર આવે છે, એટલે બહારથી ખાવાનું આવ્યું છે, શીતલબેન ધીમેથી બોલ્યા. પણ આ વાત છાયા સાંભળી ગઈ, પણ તે કંઈ ન બોલી, બસ ઊભી થઈને રસોડામાં આવી ગઈ, કારણ કે તે જાણતી હતી કે તે જરાક પણ બોલશે તો શીતલબેન 10 વાતો સંભળાવશે, અને આ વખતે તો 2 નણંદો પણ સાથે બેઠી હતી. વિનય અને છાયાએ મળીને જમવાનું કાઢ્યું અને બધા લોકો સાથે જ જમવા બેસી ગયા. એટલામાં ધરા બોલી, કંઈ પણ કહો છાયા, તું બહુ ભાગ્યશાળી છે કે તને આવું સાસરું મળ્યું છે. આખા પરિવાર સાથે બેસીને જમી રહી છે, નહીંતર અમે તો રોટલીઓ વણી વણીને જ કંટાળી જઈએ છીએ. તારે તો આના માટે ઘણા દાન ધર્મ કરવા જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ કે તને અમારો ભાઈ મળ્યો છે, જે ઓછામાં ઓછું એ તો સમજે છે કે પત્ની થાકેલી છે તો બહારથી જમવાનું મંગાવી લો, નહીંતર અમારા પતિ તો અમારી પાસે જમવાનું બનાવી જ લેત. અવની પણ સાથે ને સાથે બોલી, પણ છાયા માત્ર મુસ્કુરાઈને રહી ગઈ. અરે એ તો મારી બંને દીકરીઓ એક જ ઘરમાં છે, જે હળીમળીને કામ કરી લે છે, નહીંતર આટલો મોટો પરિવાર છે, કોઈ બીજું હોત તો બહુ ખરાબ હાલત થઈ જાત. પણ માં, કંઈ પણ કહો, આ તો આ બંનેની કિસ્મત એટલી સારી છે, તેમની સાસુમાં બરાબર તેમની સાથે રસોડામાં લાગેલા રહે છે જમવાનું બનાવવા માટે, અને શું શાનદાર જમવાનું બનાવે છે. અને તેમની બંને નણંદો પણ કોઈ પણ કામ હોય દોડી દોડીને કામ સંભાળે છે. વિનયે આવું કહ્યું તો શીતલબેન બોલ્યા, કેમ તારી બહેનોએ શું તારા લગ્નમાં દોડી દોડીને કામ નહોતું કર્યું? તું મમ્મી, હું ક્યાં તેમની બુરાઈ કરી રહ્યો છું, હું તો કહી રહ્યો છું કે તેમના પરિવારવાળા પણ ખૂબ હળીમળીને કામ કરે છે. જમી લીધા પછી બધા લોકો બેઠા તો ધરાએ કહ્યું, અરે છાયા, તને તો ભાઈના લગ્નની ઘણી બધી વિદાયની ભેટ મળી હશે. આખરે તું તો એકની એક બહેન છે, જરા અમને બતાવ તો ખરી. ત્યારે અવની પણ બોલી, હા હા, અમે તો આજે એટલા માટે જ આવ્યા છીએ કે અમે પણ જોઈએ કે આખરે અમારી ભાભીને પોતાના પિયરથી શું શું મળ્યું છે. જ્યારે બંનેએ કહ્યું તો છાયા તેમને પોતાની સાથે રૂમમાં લઈ ગઈ. આખો પરિવાર ત્યાં બેડરૂમમાં જ બેસી ગયો. ત્યારે છાયાએ વિદાયવાળી બેગ ખોલીને બતાવી. સાચે જ ઘણી સુંદર સુંદર સાડીઓ હતી. અરે વાહ, આ તો કેટલી શાનદાર સાડી છે, આના પર તો એમ્બ્રોઇડરી વર્ક કરેલું છે, લાગે છે કે નહીં? ધરાએ પૂછ્યું તો છાયા બોલી, હા દીદી, આ મારી માએ ખાસ કહીને મારા માટે બનાવડાવી હતી. ઘણી મોંઘી પડી, પણ અરે તો હાથની કારીગરી તો આમ પણ મોંઘી જ પડે છે ને. મને તો આ સાડી બહુ જ પસંદ આવી. વચમાં જ અવની પણ બોલી પડી. તેની વાત સાંભળીને છાયા મુસ્કુરાઈ, પરંતુ ત્યારે જ શીતલબેન બોલ્યા, અરે અવની, તારે આ સાડી જોઈતી હોય તો તું રાખી લે, ભાભી હોવાના નાતે છાયા તને તો આપી જ શકે છે. શીતલબેનની વાત સાંભળતા જ છાયાના ચહેરા પરથી મુસ્કાન ગાયબ થઈ ગઈ. પણ વિનય વચમાં જ બોલી પડ્યો, દીદી, તમારે લોકોને આવી સાડી જોઈએ તો હું બનાવડાવી આપીશ. આ વખતે રક્ષાબંધન પર મારા તરફથી આવી જ સાડીઓ તમારા બંને માટે. અરે શા માટે કારણ વગરનો ખર્ચ કરી રહ્યો છે? હવે સાડી છે તો આજ આપી દે ને. પણ માં, આ સાડી તો છાયાની મમ્મીએ તેને અપાવી છે, આને અમે કેવી રીતે લઈ શકીએ? ધરાએ કહ્યું, હા માં, દીદી સાચું તો કહી રહી છે. વિનયે ધરાને સમર્થન આપ્યું. કેમ ન લઈ શકે? ભાભીની વસ્તુ પર તો નણંદનો પણ હક હોય છે. તારી દાદી તો મને સીધો હુકમ કરતી હતી કોઈને પણ આપવા માટે, અને તારા પપ્પા તો મારી વસ્તુ અપાવી પણ દેતા હતા પોતાની બહેનોને, અને તું ખબર નહીં કઈ દુનિયામાંથી આવ્યો છે કે આપવાની જ ના પાડી દે છે. પણ એક સારા દીકરાની જેમ તારા પપ્પાએ પણ ક્યારેય પોતાની મા અને બહેનોને ના નહોતી પાડી. માં, તમારી સામે સારો દીકરો બનવા માટે હું મારી પત્ની સાથે ખોટું ન કરી શકું. અત્યારે તો તમે તમારી મનમાની કરી લેશો, પણ આવનારા સમયમાં તેનું પિયર જવાનું બંધ કરાવી દેશો. કડવું બોલી રહ્યો છું પણ સાચું બોલી રહ્યો છું. મમ્મી, આજે તમે તમારી કઈ નણંદને ઘરે બોલાવેલો છો? સાચું સાચું કહેજો. વિનયની વાતનું શીતલબેન ખોટું લગાડતા બોલ્યા, સાચી વાત છે, પત્નીની સામે બહેનોને કોણ પૂછે છે? આજે તો મારી સામે જ આવું કહી રહ્યો છે તો કાલે હું નહીં હોઉં તો પૂછશે પણ નહીં પોતાની બહેનને. માં, તમે નાની એવી વાતને ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યા છો? આ નાની નાની વાતો જ તો હોય છે જે સંબંધ બગાડવાનું કામ કરે છે. આમ પણ વિનયે ખોટું નથી કહ્યું. અમને અમારી બંને ફોઈને મળીએ ઘણો સમય થઈ ચૂક્યો છે. જ્યારથી પપ્પા નથી રહ્યા, ત્રણેય ફોઈને તમે બોલાવવાનું બંધ કરી દીધું છે, ફક્ત એ જ કારણે કે તેમણે તમારી સાથે આવું કર્યું અને તમે તેમના પિયરનો રસ્તો બંધ કરાવી દીધો. પોતાની દીકરીઓને વિનયના પક્ષમાં બોલતી જોઈને શીતલબેન તો મોઢું ફૂલાવીને રૂમમાંથી નીકળી ગયા. પરંતુ ઓછામાં ઓછું ધરા અને અવનીને તો આ વાત સમજાઈ ગઈ કે જો ભવિષ્યમાં પોતાના પિયરમાં આવવાનું ચાલુ રાખવું છે તો અમુક વસ્તુઓ પર નિયંત્રણ જરૂરી છે. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા પસંદ આવે તો લાઇક, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવી એક વાર્તા સાથે. આભાર.